वैष्णवजन स्पंदन गांधी विचार के। નમસ્કાર, વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચાર પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. આપણી સાથે છે ડૉક્ટર પ્રયત્કર કાનડિયા. તેઓ આપણને ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ વિશે જણાવશે. તમે જે આ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં ગયા હતા તેના વિશે થોડું જણાવશો? એ ફેસ્ટિવલમાં ગુજરાત સિવાય વિવિધ રાજ્યોના લોકો, અનેક પ્રદેશોના લોકો ત્યાં પબ્લિશર તરીકે આવેલા અને ત્યાં વિવિધ વિષયોમાં, વિવિધ ભાષાઓમાં પુસ્તકો હતા. અને પુસ્તકો ક્યાંક સંસ્કૃતમાં હતા, ક્યાંક નાના પુસ્તકો હતા, ક્યાંક મોટા પુસ્તકો હતા, ક્યાંક દળદાર પુસ્તકો હતા. તો આ પુસ્તકોને જોઈને વાચક અથવા તો જે મુલાકાતી આવે તે ખુશ થઈ જતો હતો. એટલે આમ જોવા જઈએ તો કુલ મળીને ઇન્ટરનેશનલ બુક ફેર ખૂબ સુંદર હતો. અને આ બુક ફેરમાં બીજી કઈ વિશેષ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે? બુક ફેરમાં તો અમારા વિભાગ તરફથી એક સુંદર પ્રવૃત્તિ થયેલી. અમારા વિદ્યાર્થીઓ, ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનના વિદ્યાર્થીઓ તેમજ હું એમની સાથે ગયેલો. 3 દિવસ સુધી અમે ત્યાં ગયેલા અને જે ત્યાંના મુલાકાતીઓ અને જે પુસ્તક પ્રેમી હતા એ લોકો આવતા હતા. એમની જોડે અમે પ્રશ્નાવલી ભરાવેલી અને આ પ્રશ્નાવલી પહેલાં ગૂગલ ફોર્મમાં તૈયાર કરેલી અને એનો QR કોડ આપેલો. દરેક વ્યક્તિને અમે એ QR કોડ એના મોબાઈલમાં એ સ્કેન કરી લેતો અને પછી ક્વેશ્ચનરી ભરતો. તો આ ક્વેશ્ચનરી ભરવાના ખૂબ સારા અનુભવો થયા અને જેને પણ મળ્યા એને ક્વેશ્ચનરી ભરી આપી છે. પણ ક્યાંક એવા વાચકો પણ હોય, એમની જોડે સમય ના હોય, એવા મુલાકાતીઓ હોય કે જે વ્યસ્ત હોય, એ ક્વેશ્ચનરી ના પણ ભરી શકે. પણ છતાંય અમને જે પ્રતિભાવ મળ્યો હતો એ ઠીક મળ્યો હતો અને એ જે માહિતી મળી, જે ગૂગલ ફોર્મમાં માહિતી મળી, અમે એનું એક રિસર્ચ પેપર તૈયાર કર્યું છે અને એ રિસર્ચ પેપર ભવિષ્યમાં પબ્લિશ થશે. તો જે તમે આ ગૂગલ ફોર્મ પરથી જે સર્વે કાઢ્યો તેનો મુખ્ય હેતુ શું હતો? મુખ્ય હેતુ એ હતો કે ભાઈ જે મુલાકાતીઓ આવે છે એ ખરેખર કેટલા આવે છે, એમને કયા પુસ્તકમાં રસ છે, એમને કયા વાંચનમાં રસ છે, અત્યારે લોકો પુસ્તક પ્રત્યે ઉદાસીન છે કે એમને પુસ્તક પ્રત્યે પ્રેમ છે, એ ખાસ જોવાનો હેતુ હતો. અને વિદ્યાર્થીઓ પુસ્તકો કેટલા વાંચે છે, વિદ્યાર્થીઓ માટે ખાસ આ કહેવાય કે ભાઈ વિદ્યાર્થીઓ પણ અત્યારે બધા જ વિદ્યાર્થીઓ એવું નથી કે ભાઈ બધા જ મોબાઈલ તરફ ફર્યા છે, પુસ્તક પ્રેમી વિદ્યાર્થીઓ પણ છે અત્યારે. સાચી વાત છે. અને તમને આ સર્વેના અંતમાં શું પરિણામ મળ્યું એ પણ તમે થોડું જણાવશો? હા, એટલે સર્વેના અંતમાં પરિણામ તો સારું જ મળ્યું છે કે વાંચન પ્રેમીઓ હજુ પણ છે, પણ આ વિજાણુકીય યુગમાં કેટલાક માણસોએ પુસ્તક પ્રત્યે દુર્લક્ષ સેવી છે, એ વાત સાચી છે, એ સ્વીકારવી જ પડશે આજના જમાનામાં. કારણ કે જેમ જેમ જમાનો બદલાય એમ પુસ્તક અથવા તો વિજાણકીય બાબતોમાં પણ ઘણો બદલાવ આવે છે. એટલે પુસ્તકમાં ઘટાડો થયો છે એવું ના કહી શકાય, પણ જે વિદ્યાર્થીઓ અથવા તો વાચક પ્રેમીઓ છે એ પુસ્તક મોબાઈલમાંથી પણ ઈ બુક, ઈ જર્નલ વાંચતા હોય છે. એટલે એ થોડોક બદલાવ આવ્યો છે. હાર્ડ કોપી પણ વાંચે છે, પણ વિજાણુકીય સાધન દ્વારા, ધારો કે મોબાઈલ હોય, ઇન્ટરનેટ, કમ્પ્યુટરમાં ઉપયોગ કરીને પુસ્તક વાંચતા હોય છે, તો એ થોડો બદલાવ આવ્યો છે. તો આ બુક ફેરથી વિદ્યાર્થીઓને શું લાભ થયો? હા, વિદ્યાર્થીઓને તો ઘણો ફાયદો થયો છે. કારણ કે ગુજરાત વિદ્યાપીઠના દરેક વિભાગના વિદ્યાર્થીએ આ બુક ફેરની મુલાકાત લીધેલી. એની સાથે અમારા ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનના વિદ્યાર્થીઓએ પણ મુલાકાત લીધેલી. એ સિવાય ગુજરાતભરની ઘણી બધી યુનિવર્સિટી, સ્કૂલ, બધાએ મુલાકાત લીધી. જે શૈક્ષણિક સંસ્થાઓ છે એના વિદ્યાર્થીઓ, એના અધ્યાપકો, એના શિક્ષકોએ મુલાકાત લીધેલી. અને વિદ્યાર્થીઓએ આ બુક ફેરને સરસ રીતે માણ્યો છે. વિદ્યાર્થીઓ, મેં પણ પ્રત્યક્ષ જોયેલું કે વિદ્યાર્થીઓ બુક હાથમાં લઈને વાંચતા હતા અથવા તો બ્રાઉઝિંગ કરતા હતા અને એમના ચહેરા પર હાસ્ય છવાયેલું હતું. એટલે એક છે કે વિદ્યાર્થીઓને તો ઘણો ફાયદો થશે. વિદ્યાર્થીએ હવે આ બુક ફેરથી એને લાગશે કે ભવિષ્યમાં મારે કેવા પુસ્તકો વાંચવા જોઈએ, કે મારે અભ્યાસ સિવાયના પણ સારા પુસ્તકો વાંચવા જોઈએ. ધારો કે મહાત્મા ગાંધી છે, ડૉક્ટર આંબેડકર છે, ડૉક્ટર અબ્દુલ કલામ છે, તો આવા મહાન વ્યક્તિઓના પુસ્તકો પણ વાંચવા જોઈએ, એ વિદ્યાર્થીને ખબર પડી. જેમ તમે કીધું કે આજકાલ બુકની સાથે ઈ બુકનું પણ એટલું જ ચલણ વધી રહ્યું છે, તો તમે એના વિશે શું કહેવા માંગો છો? કે વધારે ઈ બુક માર્કેટમાં આવવી જોઈએ કે જે છે એને કેવી રીતના વધારે વપરાશમાં લેવી જોઈએ? ઈ બુક તો માર્કેટમાં આવી જ ગઈ છે, પણ એવું જરૂરી નથી કે ઈ બુક આવશે એટલે પુસ્તકનું મહત્ત્વ ઘટશે. કારણ કે ઈ બુક તો છે જ, પણ
એના થોડાક ગેરલાભો પણ થતા હોય છે. એટલે વિદ્યાર્થી જો હાર્ડ કોપી વાંચતો હોય તો એને આનંદ મળે છે, કારણ કે વિદ્યાર્થી બુકને સ્પર્શ કરે છે, બુક પણ એને સ્પર્શ કરે છે. એટલે ઈ બુક અને જે બુક છે, હાર્ડ ફોર્મમાં જે બુક છે, એ બંને વચ્ચે તફાવત એ છે કે પહેલાંમાં પુસ્તક વાંચો તો તમને આનંદ આવી જાય છે. વિજાણુકીય જે બુક, ઇલેક્ટ્રોનિક બુક કહીએ, ઇલેક્ટ્રોનિક જર્નલ કહીએ, તો એમાં આંખોમાં થોડીક તકલીફ થતી હોય છે વિદ્યાર્થી હોય કે જે પણ વાચક હોય એને. એટલે હાર્ડ બુક જે વાંચવાથી મજા આવે છે એ કદાચ બીજા માધ્યમ દ્વારા આપણે વિચારવું જોઈએ. તદ્દન સાચી વાત છે. અને તમે જેમ કીધું કે બુક ફેરમાં પુસ્તકો સિવાય અન્ય બીજી પ્રવૃત્તિઓ પણ થતી હતી, તો એ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓએ કેવો ભાગ લીધો હતો એના વિશે? ત્યાં આગળ કવિ સંમેલન હોય, લેખકની ટોક હોય, એ સિવાય પણ નાના બાળકો હોય તો એમને જુદા જુદા પ્રોગ્રામો થતા હતા, અને એ પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓ ખૂબ રસપૂર્વક ભાગ લેતા હતા. અને વિદ્યાર્થીઓને ત્યાં મેં એક જગ્યાએ જોયું કે વિદ્યાર્થીને નાના નાના બાળકો આવેલા સ્કૂલમાંથી, ટીચર્સ લઈને આવેલા, તો એ બાળકોને ત્યાંથી નાસ્તો પણ મળતો હતો. એટલે વિદ્યાર્થીઓ બહુ ખુશ થઈ જતા હતા, અને વિદ્યાર્થીઓ આનંદ વિભોર થઈને એ બુક ફેસ્ટિવલને માણતા હતા. તમે જે એક્સ્ટ્રા નોટિસ કર્યું હોય બુક ફેરમાં, તેના વિશે થોડું જણાવશો? બુક ફેર તો આ ઇન્ટરનેશનલ બુક ફેર થયો, એવા બુક ફેર વારંવાર થવા જોઈએ, કારણ કે જો એ બુક ફેર થશે તો સમાજની અંદર એક નવો બદલાવ આવશે, સમાજની અંદર માહિતી અને જ્ઞાનમાં વધારો થશે, અને માહિતી અને જ્ઞાન વધશે એટલે આપણો દેશ આગળ જશે, આપણો દેશ આગળ જશે એટલે દુનિયાને ટચ કરશે, અને દુનિયાને ટચ કરશે એટલે ત્યાં પ્રેમ, સત્ય, અહિંસા, જે ગાંધી બાપુના જે શબ્દો છે અથવા તો ગાંધી બાપુના જે વિચાર છે એને મળશે, અને આખું વિશ્વ એકતા તરફ જશે. જઈ જ રહ્યું છે વિશ્વ એકતા તરફ. પણ જો પુસ્તકો વંચાશે, સારા પુસ્તકો, સત્ય, અહિંસા, બાપુના જે પુસ્તકો લખેલા છે, તો બાપુ પર જે લખાયેલા પુસ્તકો છે, સત્યના પ્રયોગો છે એવા બાપુના, અનટુ ધીસ લાસ્ટ પુસ્તકો, આવા જે પુસ્તકો છે જાણીતા, એ પુસ્તકો વાંચશે બાળકો, વિદ્યાર્થીઓ, નવી પેઢી, યુવાનો અને વૃદ્ધો, તો સમાજની અંદર ઘણો બદલાવ આવશે. અને આ બુક ફેરમાં વિવિધ લેખકો અને પબ્લિશરો આવતા હોય છે, એમની બુકનું પર્દાર્પણ કરવા લોકોની સાથે, તો તમે એવા કેવા પ્રકારના લોકોને જોયા? ઘણા મોટા મોટા લેખકો પણ ત્યાં આવ્યા છે, જે ભારતની કક્ષાએ જાણીતા એવા પબ્લિશર પણ ત્યાં આવ્યા છે, અને લેખકોએ તો ઘણા મોટા સાહિત્યકારોએ પણ મુલાકાત લીધી છે. એમની જોડે પણ મારી મુલાકાત થઈ. મેં મારા પુસ્તકો લખ્યા હતા તો એ પબ્લિશરની જોડે પણ હું ગયો અને એની સાથે પણ મુલાકાત થઈ. એમણે પણ મારા પુસ્તકો બતાવ્યા કે તમારા પુસ્તકો અહીંયા વેચાણમાં મૂકેલા છે. તો આવો બહુ ખૂબ સરસ અનુભવ થયો, કારણ કે ત્યાં સર્જનકારો આવતા હોય છે. બુક ફેરમાં સર્જનકારો પણ બહુ ખૂબ મોટી સંખ્યામાં આવ્યા હતા, અને એમની સાથે મુલાકાત થઈ અને ખૂબ મજા આવી, અને એમની જોડેથી કંઈક નવું જાણવા મળ્યું. તો અંતમાં આપણે એવું કહી શકીએ કે બુક ફેર એક લેખકો અને તેના વાચક વર્ગને જોડતી કડી છે. સાચી વાત છે? બિલકુલ સાચી વાત છે. બુક ફેરે લેખકો, વાચકો, સાહિત્યકારો, સર્જકો, વૈજ્ઞાનિકો, સંશોધકો, જે પણ પુસ્તક રૂપે એમનું સાહિત્ય લખે છે, એ બધાને આ જોડતી એક સુંદર કડી છે બુક ફેરે. તો પ્રયત્કર સર, તમે ઇન્ટરનેશનલ બુક ફેર વિશે તમને આટલી માહિતી આપી, તેના વિશે જણાવ્યું, તમારા સર્વે વિશે વાત કરી, ખૂબ માહિતીનો ઘણા બધા લાભ ઉઠાવી શકશે, તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. वैष्णव जन स्पंदन गांधी विचार के